શંકરભાઈ કરું. આજે વાતની અંદર જે લાલાભાઈને 6 મહિના રહેવાનું કહ્યું અને અર્જુન બાબરિયા અને વલ્લભભાઈ શેઠ, એટલે ગુણાનંદ સ્વામી ઘણા બધા હરિભક્તોને મંદિરમાં રહેવાનું કહેતા હતા. એમ એક વાતમાં એવું આવે છે કે જે ગૃહસ્થ હોય એ લોકોએ પણ મંદિરમાં 1 મહિનો કે 2 મહિના પોતાનો સમય કાઢવો, અને જે વિધવા હોય એને તો કે ઘરમાં રહેવાય જ નહીં. સ્વામી કે તો બગાડ થાય. એટલે જે વિધવા, જે વિધુર પુરુષ અથવા વિધવા સ્ત્રી, એ લોકોએ એવી વ્યવસ્થામાં રહેવું જોઈએ કે જ્યાં આગળ એમ કે પોતાના જે પંચવર્તમાનનો ભંગ ના થાય. એટલે આ વાતની અંદર સ્વામીજી એવું કહેવા માગે છે કે એવા જે સ્વામી જે છે મૂળાક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી, એ કેવા છે, પોતાનો ઘણી વખતે સ્વામીજી ગુણાતીત સ્વામીની વાતમાં કહે છે કે પોતાનો મહિમા પોતે ના ગાવો તો પણ કેવું શું કહે છે, કયા વગર તો ખોટ જશે નહીં એમ કહે. એટલે જે ઈગો આપણે વાત કરીએ છીએ ને, એ ગુણાતીત સ્વરૂપ હોય, ભગવાન હોય, એ જ્યારે એમ કે હું આમ છું, કાકાજી બોલતા હું સિંહનું બચ્યું છું, કે હું ભેંસનું હાથીનું બચ્યું ભેંસ જેવું તો હોય જ, એ ઈગો ના કહેવાય. જ્યારે ગુણાતીત પુરુષ બોલતા હોય એટલે બધી જગ્યાએ એક જ નિયમ ના લગાવાય કે આ ઈગોમાંથી બોલે છે. એટલે જે એવા ખરેખરા ગુણાતીતના બચ્ચા હોય એ જે બોલતા હોય એને ઈગો ના કહેવાય. એટલે ગુણાતીત સ્વામી શું કહે છે કે મને ભગવાનથી ક્ષણ માત્ર પણ છેટું નથી. એટલે ક્ષણ તો આજે જે કરોડમો ભાગ કહે કે જે કંઈ ભાગ કહે, મિલિયન્સ ઓફ ભાગ કે બિલિયન્સ ઓફ ભાગ કહે કરોડનો, એ આ બહુ સાયન્ટિફિક વાત છે. એમ કે અક્ષરધામની અંદર સમય અને સ્પેસ બે છે જ નહીં. જે આપણી લૌકિક સાયન્ટિફિક જે મેજરમેન્ટ છે ને ત્યાં નથી. એટલે સ્વામીજી લેમેનની ભાષામાં કોઈ સામાન્ય માણસ સમજાય એટલા માટે એવું કહે છે કે અમે કરોડના અમુક ભાગ સુધી પણ અમે ભગવાનથી છેટા નથી. એટલે કે એની બીજી રીતે સમજવું હોય એનાલોજી કે શંકરજીમાં, કે હું ડેસ્ટિનેશનમાં રહું છું એટલે અમેરિકામાં છું જ, એને કહેવું ના પડે છે કે એ સમજવાનું છે એમ. એટલે ગુણાતીત સ્વામી એવું કહે છે કે અમે બોલીએ અથવા તો અમારામાં મહારાજ એમ છે એ કેવી રીતે છે એમ કે એની આખી સમજાવવા પ્રયત્ન કરે છે ગુણાતીત સ્વામી. એટલે અમારાથી મહારાજ એમ કે જુદા પડતા નથી. મહારાજ પડના પડ છે છતાં પણ કે અમારાથી મહારાજ વ્યતિરેક નથી. એટલે શું કે પોતે મહારાજની અંદર એમ કે 100% જીવે છે એમ. એટલે એવું કહી શકે છે કે એમનામાંથી મહારાજ એક સેકન્ડ પણ છૂટા નથી એમ. અને આ લાભ થયો છે એમ કહે છે, એને સમજે એ ડાયો. સમજવું શું કે આવા ગુણાતીત સ્વરૂપ તથા ગુણાતીત પુરુષ આપણને મળ્યા અને આપણો જે મોક્ષ ના થયો અથવા આપણે મોક્ષ ના સાધ્યો, એટલે સુનૃતમાં જે 5 મુદ્દા જે અહીંયા ઉપર જે લખ્યા છે, જે 6 મુદ્દાઓ આપણા, એમાં એક મુદ્દો એવો છે કે પોતાનું કરી લેવું, લુક ફોર યોર ઓન લિબરેશન. એ વાત છે આ કે તો પોતાનો મોક્ષ સાધે તે ડાયો. એટલે આ વાતમાં ટૂંકમાં એ સમજવાનું છે કે આપણે સત્સંગમાં આવ્યા છીએ અને આપણો મોક્ષ ના થયો તો કંઈ નથી થયું.
પ્રાપ્તિ થઈ અને જો મોક્ષ ના થયો, મોક્ષ એટલે શું? મોહનો ક્ષય. આપણો જે મોહ છે જગતની કોણનો, તો આપણા દેહની કોણનો, દેહના સગાની કોણનો, આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારની કોણનો, અને આપણા છેલ્લે કારણ દેહનો તરફનો આપણો જે મોહ છે, આ કરવું છે ને મારો જીવનનો ધ્યેય છે, આટલું થઈ જાય મારું જીવન સાર્થક કહેવાય, એ બધા મોહ છે. એ મોહ ના ટરે, અક્ષરધામની દ્રષ્ટિએ તો સંકલ્પ માત્ર મોહ છે, ત્યાં સુધી આપણો હેતુ સિદ્ધ થયો ના કહેવાય. એટલે સતીદેહ એમ કે અક્ષરધામ એટલે શું? સતીદેહ અક્ષરધામની વાત કરે છે. સતીદેહ અક્ષરધામ એટલે શું? કે પોતાની જાતને જ્યાં સુધી બ્રહ્મ સ્વરૂપ ના મનાય, હું બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો એકાંતિક દાસ છું. એની અંદર મોટા પુરુષો આપણને બળ આપતા હોય છે, આશીર્વાદ આપતા હોય છે. અને દિનકરભાઈ વચ્ચે હમણાં મોર્નિંગ સભામાં કહેલું કે નંદાજીને આશીર્વાદ આપ્યા હતા શાસ્ત્રી મહારાજે કે જાઓ તમે 2 વખતે પ્રાઇમ મિનિસ્ટર થશો. એ આશીર્વાદને ફરીભૂત કરવા માટે યોગીજી મહારાજ પગ પર પગ ચડાવીને હાથ જોડીને બેસી ના રહ્યા. એમને કાકાજીને તૈયાર કર્યા અને કહ્યું કે આપણે શાસ્ત્રી મહારાજના આશીર્વાદ ફરીભૂત કરવા છે. એટલે એની અંદર યોગી બાપાએ ઘણા બધાને નિમિત્ત બનાવ્યા. એની અંદર કાકાજી મુખ્યપણે હતા અને આ રીતે શાસ્ત્રી મહારાજના આશીર્વાદ સાચા પાડ્યા. એવી રીતે કાકાજીએ પણ જે આશીર્વાદ આપ્યા હોય એ સાચા પાડવા માટે એ આશીર્વાદનું જેવું છે એવું સત્યતા, જેવી છે એવી પરિપૂર્ણતા આવે તે માટે આપણે પણ યોગી બાપાના જીવનમાંથી, કાકાના જીવનમાંથી ઘણું ઘણું શીખવાનું છે. એટલે આશીર્વાદ ફરીભૂત થાય મોટા પુરુષના, એના માટે આપણે બધા એકબીજાના પૂરક બનીએ, એકબીજાના ટેકારૂપ બનીએ. ટીકા ટિપ્પણી ચર્ચા જેમાંથી કોઈ પાછો પડી જાય એવી વાત ના કરીએ. અને જે સત્ય વસ્તુ હોય, સારી વસ્તુ હોય, જે મોક્ષના કામમાં આવી હોય, જે પરમપદને પહોંચાડે એવી હોય, બ્રહ્મ સ્વરૂપ કામમાં લાગે એવી હોય, એ વસ્તુનો જ આગ્રહની વસ્તુનું જ પ્રતિપાદન થાય. પણ જે વસ્તુ સત્સંગમાંથી પાછા પાડી દે, જે વસ્તુ સત્સંગમાંથી બધાને ભગાડી મૂકે, એ વસ્તુનું પ્રાધાન્ય ના આપતો દરેક જેને પોતે અંતરદૃષ્ટિ કરીને ભગવાનની જે યોજના છે, જે પંચવર્તમાન છે સાધુનો તેમજ ગૃહસ્થનો, એ કેવી રીતે પડે અને કેવી રીતે નિર્વિઘ્ન રહીને આ મોટા પુરુષની યોજના છે કે મોટા પુરુષનું જે અભિગમ છે કે દરેકને બ્રહ્મરૂપ બનાવવા છે, અક્ષરધામમાં લઈ જવા છે, એની અંદર કેવી રીતે આપણે જઈ શકીએ એ માટે આપણે સત્સંગ કરીએ છીએ. એ આ મોક્ષ સાધ્યો કહેવાય અને એ ડાયો કહેવાય. બાકી મંદિરો બનશી, મંડળો બનશી અને લાખોને સત્સંગ થશે, પણ આપણે જો આપણો જો મોક્ષ ના થયો તો કંઈ દાડો ના વળ્યો કહેવાય. એટલે આ વાતની અંદર આ તાત્પર્ય છે. એ જો સમજાય અને એ પ્રમાણે આપણે પણ, હું મારી જાતને પણ કહું છું કે હું પણ એ માર્ગે સહેજે સહેજે અભિગમ કરવું, એ પ્રમાણે વર્તું, એ પ્રમાણે જીવવું અને ભગવાનની મૂર્તિનું અખંડ સુખ હૈયામાંથી જાય ના, તે માટે સર્વે ભગવાનથી મળીને સર્વે ગુણાતી સ્વરૂપો કાકાજીના ચરણે પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.